આજનો જે કાર્યક્રમ છે એનો મુખ્ય હેતુ એક જ હતો કે આપણે જે પણ કાંઈ પણ વસ્તુ કે કાંઈ પણ વસ્તુ કરવી છે અને જીવનમાં આગળ વધવું છે અને કોઈક માટે પ્રેરણાત્મક કે નિમિત્ત બનવું છે તો એના માટે આપણે જે એક સિલાઈ મશીનના ક્લાસીસ દીકરીઓને શીખવાડવામાં રોજગારી માટેના ક્લાસ ચાલુ કરવામાં આવ્યા હતા. એ રીતે આપણે અલગ અલગ ક્લાસ ચાલુ કર્યા છે. એમાં આપણે માનવ જ્યોતના સહકારથી કાપડનું વિતરણ કરવામાં આવ્યું હતું કે બેન તમારા બહેનો શીખે છે તો અમે કાપડ આપીએ તો એમાંથી તમે વેસ્ટમાંથી બેસ્ટ કે જે પણ હોય એ તમે બધું એમને શીખવાડજો. તો અમારા જે ટ્રેનર બેન હોય એમના દ્વારા અમે એ લોકોને શીખવાડ્યું એમાં ઓશિકા તકિયા આશ્રમ માટે શું કામ લાગે છે. તો અનાથ આશ્રમ પાસે ઓશિકાની જરૂર હતી તો અમે બહેનો પાસે ઓશિકા બનાવડાવ્યા. એના માટે રૂ કવર ઓશિકા અને બનાવી અને બધો મટીરિયલ તૈયાર કર્યો. અને આજે અમે ખાસ કરીને એક ઓશિકા છે એ પણ સોંપવામાં આવી અમે માનવજ્યોતના પ્રબોધભાઈ મુનિવરને. તેમજ બીજું અમે બહેનોના જે ડ્રેસ છે અલગ અલગ ધોતી છે સલવાર છે કુર્તી છે એવું બધું વેરાયટી વાઇઝ ફ્રોક ને નાના બાળકોના કપડાં પણ સીવવાનું શીખવાડવામાં આવ્યું. એ પણ અમે લોકો આજે અર્પણ કર્યા છે ખાસ કરીને. અને આ જે કાર્ય છે તે અમે 3 સંસ્થાઓએ સહયોગના સાથે મળીને કર્યું છે, જેમ કે કૃષિ ફાઉન્ડેશન, પ્રેરણા મહિલા મંડળ અને પિંગલેશ્વર પૂનમ ગ્રુપ. જે અમારા મંડળના બહેનો બધા બહુ એક્ટિવ છે કે જે બધા ગ્રુપમાં અલગ અલગ કહેવાય ને કે જે અલગ અલગ સ્કિલ હોય છે બધામાં છુપાયેલી સાથે મળી અને એક કામને અમે લોકો એક નવું એક સાહસ કર્યું છે કે અમે લોકો કાંઈ બી કામ કરશું તો બીજાને કામ લાગે એવું કામ કરશું. ને જે બહેનો બનાવે છે એ બધી વસ્તુ અમે વિતરણ કર્યા છે. અને ખાસ કરીને અહીંયા ઉપસ્થિત એવા પારુલબેન જે પોતે ભાજપ મહિલા મોરચાના પ્રમુખ બન્યા છે એ અમારા દરેક કાર્યક્રમમાં અમને સહભાગી બને છે. તેમજ કાઉન્સિલર રસીલાબેન પંડ્યા જે અમારા દરેક કામમાં અમારી સાથે જ હોય છે, ઊભા હોય છે. એટલે આવા અમારી પાસે ઘણા બધા બહેનો અને ઘણા બધા સાથી મિત્રો છે જેના સહયોગથી અમે ઘણા બધા નવા નવા કામ કરીએ અને આગળ વધતા રહે એવી અમે શુભેચ્છા. આજે પાતાલેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં કૃષિ ફાઉન્ડેશન, પ્રેરણા મહિલા મંડળ અને પિંગલેશ્વર પૂનમ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે અહીં આજે કૃષિ ફાઉન્ડેશનની જે બહેનો છે એના દ્વારા તકિયા અને કપડાં જે તૈયાર કરવામાં આવ્યા હતા એને આપણે માનવજ્યોત સંસ્થાને અર્પણ કર્યા. સાથે પ્રબોધભાઈ મુનવર જે માનવજ્યોત સંસ્થાના પ્રહરી છે એમણે પણ અહીંયા બહેનોને જે કુંડા છે ચકલી અને કબૂતર એ બધા પક્ષીઓ જ્યારે અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમી આવી રહી છે ત્યારે એમને પાણી પીવા માટે અને અનાજના દાણા નાખવા માટે અહીંયા કુંડાઘરનું પણ વિતરણ કરવામાં આવ્યું. અને ખૂબ જ સારી પ્રવૃત્તિ કૃષિ ફાઉન્ડેશન, પ્રેરણા મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે થતી હોય છે. આગળ ઉપર પણ અહીંયા એ લોકોના કાર્યક્રમમાં ઘણા કાર્યક્રમોમાં હું આવેલી છું. વેસ્ટમાંથી બેસ્ટ જે વસ્તુઓ છે એ પણ એમના દ્વારા બનાવવામાં આવે છે અને મહેમાનોને ગિફ્ટ પણ આ જ પ્રતિકરૂપે આપવામાં આવે છે. અને સિલાઈ મશીનના પણ જે તે ટાઈમે અહીંયા ક્લાસ ચાલુ કરવામાં આવ્યો હતો ત્યારે પણ મારી અહીંયા ઉપસ્થિતિ હતી. અને આજે જ્યારે કચ્છ જિલ્લા મહિલા મોરચાની હું જ્યારે પ્રમુખ બની છું અને પાર્ટીએ મને આ જ્યારે નવી જવાબદારી આપી છે ત્યારે આ મંડળો દ્વારા મારું પણ અહીંયા સન્માન કરવામાં આવ્યું. ત્યારે આ બહેનોનો અત્રેથી નૈનાબેન, આપણા વંદનાબેન, સર્વે બહેનોનો અત્રેથી હું ખૂબ ખૂબ આભાર માનું છું. મારું નામ રીસ્માબેન કુરેશી છે. હું છે ને તે કૃષિ ફાઉન્ડેશનના સિલાઈ ક્લાસ ચાલુ કરાવું છું. એટલે મારી સ્ટુડન્ટ બધાને અમને લોકોને છે ને માનવજ્યોત દ્વારા કાપડ આપવામાં આવ્યું હતું. તો અમે લોકોએ નક્કી કર્યું કે આપણે આટલું બધું શીખવા માટે કાપડ આપ્યું છે તો આપણે એમાંથી કંઈક ઉપયોગ કરી અને કંઈક સારું કામ કરીએ. એટલે અમે અમારી આખા કૃષિ ફાઉન્ડેશનની જેટલી સિલાઈ ક્લાસની સ્ટુડન્ટ છે બધે નક્કી કર્યું. અને પછી અમે ઓશિકા અને એ જે મતલબ મંદબુદ્ધિના ને છે એમના માટે ડ્રેસ સીવડ્યા અને બધું આખો નક્કી કરીને આયોજન કરીને સિલાઈ કામ કર્યું. અમારો અત્યારે હાલ ઘડી 90નો ગ્રુપ છે અને અમને લગભગ આ 50 તકિયા બનાવવામાં 3 દિવસનો ટાઈમ લાગ્યો હતો. અમે 3 દિવસમાં આખા બધા સ્ટુડન્ટ ભેગા થઈ અને આ કામ કર્યું હતું. એમાં 8 ડ્રેસ સીવ્યા અને 50 તકિયા સીવ્યા. એટલે મારે બધા સ્ટુડન્ટને એમ કહેવામાં આવે છે કે તમે એક વ્યક્તિ અને એક સ્ટુડન્ટ જેમ આગળ વધે, જેમ અમારે આ કૃષિ ફાઉન્ડેશનના નૈનાબેન, પ્રેરણા મહિલા મંડળના વંદનાબેન ભાવસ્વાર, પછી આપણે આ રમીલાબેન એ અમારા બધા છે. એ જેમ એક પગ આગળ વધ્યો તો હું આગળ વધી, મારા પાછળ મારા સ્ટુડન્ટ આગળ વધ્યા. એટલે એક બેન પાછળ ઘણા સ્ટુડન્ટ કે ઘણી બહેનો આગળ વધી શકે છે. મંગલ મેડિકલ સ્ટોર, દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે. હોસ્પિટલ રોડ, કોસ્મોસ બેંકની બાજુમાં, ડૉક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે, ભુજ. મોબાઈલ નંબર 9428234840.